હર હર મહાદેવ. કેમ છો ફેમિલી? મોજમાં તો અમે પણ મોજમાં તો. ચાલો મિત્રો, શું સવા પડી ગઈ છે તો ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત આપણે ગુડ મોર્નિંગથી કરી દઈએ છીએ. તો મિત્રો, તો સૌથી પહેલાં તમને અને તમારા પરિવારની હર હર મહાદેવ મિત્રો. તો આજે સવારમાં રીતિકા પોતું લગાવે છે. તો ગુડ મોર્નિંગ જીલો. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ આજે દિવસ કે બાજુ ગયો? સવારમાં પોતું કઈ જવાનું છું શું? રોજ સવારનું લગાવીએ જ છે ને પોતું એવું. પણ આજે વહેલા પોતું મારું છું તું. વહેલાથી જેમ પરવારી એમ મારી દેવાનું. એટલે આજે વહેલા પરવાર ગયા એમ ને? ઓકે ઓકે. શું લાગે બાબા હવારમાં કુંવર પાઠું છે? આ કુંવર પાઠું માથામાં લગાવવા માટે ઠંડક કેમ ભરી? એટલે તમે મિક્સરમાં મિક્સિંગ કરી નાખ્યું? હા બે યાર. મીઠી નાખવાનું. હા તમે વાર કેવા થઈ ગયા બાજુ તો. ઠંડુ ઠંડુ લાગતું છે ને બાપા? બરફ જેવું લાગે છે. મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. કેમ ખુશખુશમાં લાગે છે? મને ગુડ મોર્નિંગ ક્યાં નતું એટલા હા મુકો નિલેશ લેવા આવે એવું લાગ્યું મને. ના વ્લોગમાં ગુડ મોર્નિંગ કહી દઈએ ને. પણ જવાની બકા કેટલી વાત છે યાર. જવાનું છે બકા, તબિયત થોડી નરમ છે એટલા માટે. બસ બોના ના કરજે હેડ ફટાફટ તો તૈયાર થા બાપા. તું આમ કઈ મહિનો કાઢ્યું નહીં લાગતું? હા ને ફટાફટ જજો. નિલેશ એકલા છે બચારા. હારું. હા એમ. બોન કટો તો નીરસની વધારે હા ચિંતા નિલેશ હોય. બધા છે એકલા છે એટલા માટે બકા. કોઈ એકલું નહીં ઘેર. ગુડ મોર્નિંગ પીહુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. વીર જય માતાજી. ગુડ મોર્નિંગ ઋષિ. આ કયા દેશનો છે પહેરવેશ તમારો? ચાઇના દેશ. કયા દેશનો? ચાઇના. એટલે તમે કેવા લાગો છો? જોનો રાખશે. ઓય આ કનક આપણે આવું ના શોભે. આ સ્કૂલમાં અને મહેમાન આવવાની છે. અરે પણ સ્કૂલમાં જતી છોકરી આવું બધું પહેરે આ કેવું લાગે છે જોતો. અને આ રૂમાલ છે મંજુલિકા કેવી લાગે છે? ઓ ચંદ્રમુખી બકા કનક આ બધું કનક આના. જો આવું પણ ના શોભે બેટા આપણને. રમાવાલા ઘર કરતા. આવું ગડગડા રમવાનું આવે. જો તા કેવી લાગે? આ કોસ્કો કિલો નાનો છે આનો. જો લે મેં રીતિકા તૈયાર થઈ ગઈ. રીતિકા આજે જમવામાં શું બનાવો છો? કઢી કઢી ને રોટલી કે બાજીના રોટલી? ના ઉનાળામાં ના ખવાય. બનાય મારા માટે બાજીનો રોટલો બનાય બકા. બોલો મને ભાવે છે મન નહીં બની આપતી. બીજું બધું બની આલે છે પણ બાજીનો રોટલો જ ખાલી મન નહીં બની આપતી. તમે બહુ સવાલ કરો વાતો. કશું સવાલ નહીં કરતો. જેવું બને એવું ખાઈ લઈશ. શું ટેન્શન? રોટલી બનાવી, રોટલો બનાવ્યો, આમ ફલવાનું ભેગો. એવું પાછું ભૂખ લાગે ને તો એ પાપડી ખાઈ લે બધું. અને અમને ભૂખ લાગે કશું જ્યારે બને ત્યારે જ ખવડાવે. તો તમને કોઈ પકડી રાખે જે હોય ચાવવાનું હોય. કોઈ છોકરાને શું ખાઈ જાય વગર આવે કોઈ? કોઈ આ શું આ કેમ આ નીચે આવી ગયા બાંધી દેવાની છે આપણે મની વેલના? હા એ વીટી દે ને. ઓય પણ આ શું આ પાંદા અડધી તૂટી કેમ ગયા રીતિકા? હવે તૂટી ગયા આ જો તો ઉપર એ વીટી દો. વીટી દે. જો તો આ છે કે નીચે આવી ગયું છે. આ નીચે આવી ગયું જો. જો આ કઈ નીચે ગયું. વાંધો નહીં આમ કમ્પ્લીટ કરી નાખ રીતિકા. મની વેલ રીતિકા પડું નહીં હો. ગઈકાલ તો ચપ્પુ વાગ્યું. આજે પછી ઢીકા ના ભાગી જાય. ધોન આપજે. પછી તારો વગર ખાવાનું કોણ બન્યા છે? ઘરનું કામ કોણ કરશે બકા? કોણ કરે? મમ્મી. મમ્મી કોણ કામ કરશે પછી? બહુ ઊંચી ના રાખશો. પપ્પા અંદર એક ડબલું પાણી વેડી દેજો એટલે થોડું લીલી રહે. કયા? પેલી ધર્મ હોય ને એવી દોરી રાખવાની સીધી બોતી. કયા દોરી ઉતારવાની કહું છું? ચાલી જાય. હવે ચાલશે. આજે નીચે લપડી એના કારણે સારું છે રુચિકા. આમ તો એમ દેખાય કે એ જો હજી. શું? કેટલી વાર છે હજુ? તમારે શું કામ છે? અરે પકોડી નહીં બનાવવાની જીલ. ચાલે ના બનાવે. કેમ? ખાવી જ છે. એટલે મન થયું છે કે પકોડી ખાવી છે તો પકોડી બની આપને પ્લીઝ. હા થોડું ટેસ્ટ શું કહેવાય મોરું મન થઈ ગયું છે. હા તો તીખું કરાય ને થોડું. અને સુવિધા જો કેવી સુવિધા લઈને બેસે રીતિકા મારી. સાંજે ગરમી લાગતી નહીં મારી રીતિકા તો. ગરમી લાગતી નહીં એટલા માટે તો સુઈ જાવ પડે. આ કોણ ડ્રેસ છે? સિલાઈ સિલાઈ મને ખબર કોણ છે? કઈ મોવાન છોકરી હોય. તમારા સગા સંબંધીના ડ્રેસ સીવાની. શું જોઉં છું તું? એટલે મમ્મીએ કોઈ વિડીયો મૂકી છે ને એ જોઉં જો. કયા? હા. અલા મમ્મીની મસ્ત કમેન્ટ આવી ખબર છે ને? હા. આવા મમ્મી બધાને મળે કે છે કે મમ્મી સારા છે. ઓહો મમ્મી તું સારી છું હે? પણ આ મમ્મી ખરેખર તું બી ગયેલી હો પણ બીજ ગયેલી ને તાવ નહીં ખતરનાક ટાઈમ હતો એ તો. ના જો આપણે વીર પણ જોવે છે જો. વીર
રિયલી પુતરા હતા પણ હો એ રિયલી હતા એમ. પણ મમ્મી તને નિલેશે કીધું ને કે જાવ ઓવા મને કે સરસ જોવાનું છે તો. હા પછી તું ગઈ પછી ના ગઈ તા તો મોકા તો ગઈ રહી બંધ રૂમ હતી એટલે બીજ છે ને. હા. અને પેલા વાર જઈને બી ગઈ છે મમ્મી આપણે વિડીયો જોજો હો બકા બધા આ બધા વિડીયો જોવો જ છે ને તારીથી બહુ વિડીયો ઉપડી જો. 6700 ચોટલી બેન શું કરો છો ચોટલી બેન ઓ તમે પણ મારી વિડીયો જોજો આખા ઘરના તમામ લોકો મારી વિડીયો જોવે તમારી જ વિડીયો જોવે બધા. શું કહ્યું યુટ્યુબમાં કલાક ક્યારે ખબર નહીં તો મિત્રો મારે તો 3200 કલાક બાકી ના 3200 થઈ ગયા સોરી 3280 થઈ ગયા તો મારે થોડા 600 ના 700 જેવા કલાક બાકી છે 632 આમ ગણે 700 ગણો ને ટોટલ 700 કલાક બાકી છે મારી યુટ્યુબમાં ચેનલ મોનેટાઈઝ થવાની પછી 700 કલાક મારા પૂરા થઈ જશે પછી મારી ચેનલ મોનેટાઈઝ કરવા માટે મારે રિવ્યૂમાં મોકલવી પડશે સો પ્લીઝ મિત્રો તમે આ બ્લોગ જોતા હોય તો તમારા સગા સંબંધીમાં તમે બ્લોગ મારો ફોરવર્ડ કરો અને શેર કરો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જેથી મારા 700 કલાક મળી જાય ને મારી યુટ્યુબની ચેનલ મોનેટાઈઝ થઈ જાય તો તમારા લોકોનો સપોર્ટથી હું બહુ ખુશ થઈ જાઉં નહીં હા. મહેનત કરું છું ને હું કેટલા વર્ષથી? ઓ વાહ વાહ શું તારી 2 વર્ષથી. ના 2.5 વર્ષ જેવું થવાયું હા 2 વર્ષથી મહેનત કરાય. જોરદાર તને ઉતારતા આવડી ગયો ભાઈ તો મેં તો એક 2.5 વર્ષથી મહેનત મારી લગાતાર કન્ટિન્યુ ચાલુ છે પણ હજુ લગી યુટ્યુબમાં મને સક્સેસ મળી નથી નથી. અને બધા એમ કહે છે કે તું બહુ વિડીયો મૂકું છું બહુ વિડીયો પણ તમે આવો યુટ્યુબમાં ખબર ખબર પડે કે કેટલી યુટ્યુબ મહેનત શું છે થાય. કેટલી મહેનત છે એવરી ડે આપણે વિડીયો શૂટ કરવાની ને બધું ઉતારવાનું ટાઇટલ ટેગ ડિસ્ક્રિપ્શન હેશટેગ થંબનેલ આ ઘણું બનાવવાનું હોય બધું રમત વસ્તુ નથી ફેમિલી લાઈફસ્ટાઈલ બતાવવાની. હા એમને વાત સાચી તારા પૈસા જ બને નહીં નહીં બને જો ને. જે મિત્રોના જે 0 પૈસા છે જ્યોત્સનાના તો આ બધા ડાઉન થઈ ગયા છે જો એરો તું રોજે રોજ વિડીયો મૂકતી હોય ને જ્યોત્સના તો તાર બકા ગ્રો થાય તું રોજે રોજ વિડીયો નહીં મૂકતી આ જો 11,674 ફોલોવર્સ છે અને અમારી બેનની ચેનલ છે આ સબસ્ક્રાઈબ કરી દેજો તમે પૈસા તો બનતા જ નહીં મારી બોનના ડોલર એમને એમ કમાવાય. જેનું શું બનાવું છું હવે રસોડા પાછી જો તો ખરા શું જોવું બોલો આ તો બટાકાની ચિપ્સ છે ફ્રેન્ચ ફ્રાય બનાવો ઓહો ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવ્યું રૂહી અને પીયુ કે ફ્રેન્ચ ફ્રાય ખાવા છે તો મોકું બની આપું ભૂખ લાગી અમને ફ્રેન્ચ ફ્રાઈઝ એ નાસ્તો છે જેની હા નાસ્તો પણ બટાકાના ફ્રેન્ચ ફ્રાઈઝ બને જીલું બટાકાના જ બનશે ને બને કોઈ દિવસ ખાધ્યા તો કોઈ દિવસે મને બનાવીને ખવડાવ હોય તો ને બીજે બધા નહીં મળતા ના ખવાય મેં ક્યારેય નહીં ખાધા બસ સાચું તો પછી હું શું કરું આ તો બફાઈ જવા મળે જો અને શું શું નાખવાનું આવે જીલું થોડું મીઠું નાખ્યું અને આવી ચિપ્સ પાડીને અને બાફવા મૂકી દેવાના થોડા બફાઈ જાય હમ. એટલે કાઢી દેવાના એવું એમ તો મેં તો કોઈ દિવસ ખાધા નહીં પણ વાત સાચી આપણે જો પહેલા ગલે મળે છે પેલું 5 બેન પડી ગયું ફ્લેવર આવે પણ પણ ઉપર ફ્રેન્ચ ફ્રાઈઝ લખેલું આવે છે એ ફ્લેવર આવે એટલે આવા રિયલ ના આવે રિયલ ના આવે ઓકે તો આજે રિયલ તો ચાખી લઈએ કેવા આવે ચાલે ભાઈ અત્યારે કે ફેક ખાધા હવે રિયલ ખાઈએ હા. તો ચાટ મસાલો શું કામનો છે ચાટ મસાલો પણ નાખીને ખાવા માટે ઉપર નાખવાનો હમ. ઓ ભાઈ આમાં તો પણ ટોમેટો કેચઅપ જોઈએ ને ટામેટો કેચઅપ તમે લઈ આવો ને પણ અરે પછી તો ઠીક ગમે ગજબ તેમ જવું કરીને લઈ આવો ચાલો આ શું છે ધાણા ને બધું બીજું કશું નહીં એ કોર્નફ્લોર છે કોર્નફ્લોર પાવડર એટલે અંદર નાખવાનો હા તળવાના હજી તો હજુ તરાવાના હોત હવે તો બાફેલા ખાઈ જવાના એવું તો તો મને લાગે મૂકવા તો તૈયાર આજ ગલી મૂકું ઉતારી ફટાફટ ચાટ મસાલો નાખી ખાવાનો છે ના, ના. જો બફાઈ ગયા કે નહીં બફાઈ ગયા થોડા જ બફાવા દેવાના બહુ નહીં તો પછી તરાવા પડે ને જીલું હા તો થોડા બફાવા દે કોર્નફ્લોર પાવડર તોડ અંદર પાણીમાં નાખો નહીં ના હમણાં નહીં પેલું કમ્પ્લીટ આ થઈ બોલ મારે પેલા ગોટા ખાવાની ઈચ્છા હતી બેબી ગર્લ્સ ગોટા બનાવીશું આપણે શું યાર ક્યારે બનાવીશ તું આવતીકાલે આવતીકાલે મારી બહુ ઈચ્છા હતી આ બોલ તૂટી ગયું જો નવી કઢાઈ ગયા પણ આ કેમ ઉતરી ગયું તૂટી જાય ના તૂટી જાય નહીં આવડતા હોય ને ખાસું થયું નહીં પણ આને તો હમ કશોની વેડિંગ મારે છે શું ટેન્શન આને બિલ્ડિંગ ના મરાય આ થોડું લોખંડનું સ્ક્રૂ મૂની મારે છે. નવું જ લઈ આપજો ને ઓય હવે જીલું ફાડા બનાવ ફાડા આપણે જો છે જો ફાડા તો કેમ કે આ જો નજર પડી ને મને એટલા માટે જો વિથ દાલ
નજર પડી ગઈ હવે ફાડા ખાવાનું મન થયું પણ ના બને આ લોકોએ મને આ ઉભરાયું જો ને ઉભરાય ના ઉભરાય એ લાલ કીડી મને ચડી બોલો અહીંયા છે કઈ જીલો આ નળ કેમ બનશે ચાલુ રાખ્યો હોય તમે લોકો તમે ઉપરની ટોપી લઈ આપતા હોય પછી એ લઈ આવવાનું ટોપી કોણી થઈ ગઈ તાઈ પેટ કોણી ઓકે બફાઈ ગયા ફ્રાય કરશું ને તો થઈ જશે પણ થોડા કરી થવા ને પછી કાચા રહે તો પછી નહીં હાલ લાગે એટલે થોડો ફ્રાય થઈ જાય બફાઈ ગઈ વધારે પાવડર નાખ્યો હોય તો શું નાખવાનું ધાણા નાખું તો ફ્લેવર સારો લાગે કાલ લેવાનું આવી રીતે બધું શું કરવાનું છે આપણે તેલ ગરમ કરવા મૂકી દઉં તેલ ગરમ કરીને આપણે ફ્રાય કરવાનું એમ હા ફ્રાય ફ્રાય ફ્રેન્ચ ફ્રાય હા ફ્રેન્ચ ફ્રાય હા વાત સાચી ફ્રેન્ચ પછી ફ્રાય કરવાના ઓય મારી થાળી છે આ તો તે શું છે તમારી તો નવાઈ પણ મારે રોજ જમવા જોઈએ તો થાળી મારી બગાડું નહીં ભાઈ લા તો મિત્રો આ થાળીમાં ખાઉં છું જો લાવો મારી સ્પેશિયલ થાળી થોડા થઈ ગયું તો જો મિત્રો અંદર કોર્નફ્લોર પાવડર નાખ્યો છે બટાકાની અંદર પછી ધાણા નાખ્યા છે અને મિક્સિંગ કરી નાખશે પછી તેલ ઉકળે એટલે આપણે ફ્રાય કરી નાખવાના નહીં ફ્રેન્ચ ફ્રાય તૈયાર આ બહુ ઇઝી રીત છે હે જીલું બહુ ઈઝી ઝટપટ પટપટ ઝટપટ પટપટ વાવ ધાણા ચોટવા જ નહીં જીલું ધાણા પાવડર થોડુંક મારા રીતના કરું હા એટલે દેશી જુગાડ એમ એટલે મરચું શું કામ નાખ્યું હતું બને ચાટ મસાલો લઈ તો મિત્રો ફ્રેન્ચ ફ્રાય તૈયાર છે આપણો અને અમારી પીહુ ચાટ મસાલો નાખે છે જો ટેસ્ટ કર કેવા લાગે ફ્રેન્ચ ફ્રાય मैंने पहली बार जो है फ्रेंड्स लाइक હાલ મામીને કમ્પ્લીટ કરેલા હા મને ખરી ભાભી થાય હો ભાઈ જોઈ લો મિત્રો ફ્રેન્ચ ફ્રાય ટેસ્ટ में बेस्ट फ्रेंच फ्राई बेस्ट ગેસ ના થઈ જાય रात को नहीं આવે એમ બમ બમા બમ બમ આટલા બધા નહીં ખાવા તું કઈશ ના આવેલા કેવું લાગે છે જો પીવું કેવું લાગે પીવું તને કેવું લાગે બગા જોરદાર હા તો મસ્ત લાગે હે ને સુપર આપણે પણ ચાખી લેજો એક નંબર गोटा बना के कैसे रहे हो नहीं प्लान फिर फ्रेंच फ्राई बनाया ના સકર પેરા ભી કેરા હતા शक्कर पेड़ा कीधा था પછી ડાકોના ગોટા કીધા હતા પણ ફ્રેન્ચ ફ્રાય બનાયા અને પકોડી પકોડી તો પહેલા જ મેં કીધેલું કાલે તો પકોડી ચેલેન્જ કરી આપણે કાલે તો બકાઉ બહાર જવાનું છે એટલા માટે પરમ દિવસ પકોડી ચેલેન્જ કરી કરી મહીસાગર જવાનું છે